ઉત્તરાયણની તૈયારીઓની અંતિમ રાત છે। સવાર પડતા જ આકાશમાં પતંગ રસિયાઓની ચિચિયારીઓ ગૂંજી ઉઠશે। ડીજેના તાલ સાથે ધાબા ઉપર ધમાલ પણ જોવા મળશે। સાથે સાથે સેલિબ્રિટીઓની મસ્તી પણ જામશે। પરંતુ આ ધમાલ અને મસ્તી પહેલા બજારોમાં કેવો માહોલ છે અને પતંગ રસિયાઓ કેવા આનંદમાં છે, આવો જોઈએ। છેલ્લી ઘડીએ ધૂમ ખરીદી, પતંગ બજારમાં બૂમાબૂમ। વિદેશથી લોકો ઉત્તરાયણ મનાવવા આવ્યા। ઉત્તરાયણ પર્વને લઈને ગુજરાતભરની પતંગ બજારોમાં ખરીદીનો માહોલ જામ્યો। આ વર્ષે ઓપરેશન સિંદૂર, નરેન્દ્ર મોદીની ફોટાવાળી, લાલો, ધુરંધર, પુષ્પા ફિલ્મ, બરેલીની ટુર્નામેન્ટ સહિતની ડિઝાઇન સાથેની પતંગો બજારમાં આકર્ષણનું કેન્દ્ર છે। બાળકો માટે ખાસ કરીને કાર્ટૂન કેરેક્ટરની પતંગ બજારમાં ઉપલબ્ધ છે, તો બીજી તરફ લોકો સિક્કી, ચાપટી, ઊંધિયું, બોર, શેરડી સહિતની પણ ખરીદી કરી રહ્યા છે। હાલ સુરત, રાજકોટ, અમદાવાદ અને વડોદરા સહિતના મહાનગરોમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો બજારોમાં ઉમટી પડ્યા, કારણ કે તૈયારી માટેની આ છેલ્લી રાત છે। તેવામાં રાત્રિના મોડે સુધી બજારોમાં ખચોખચ માહોલ રહેવાનો છે। પતંગ રસિયાઓમાં ઉત્સાહ કેટલો છે, તમે જ સાંભળો। માહોલ તો ઘણો સારો છે। થોડી મોંઘવારી છે, પણ એનો કોઈ ફરક નહીં પડતો, કારણ કે ઉત્સાહ અને ઉમંગની જે આપણી ઉત્તરાયણ છે એના સામે ખર્ચાનો તો કોઈ વાંધો થતો જ નથી। ખર્ચાનો વાંધો નથી। દોરી, પતંગ કઈ ખરીદી કરીશું? શું ખરીદી કરી? દોરી પતંગ તો મોંઘી હશે તોય વાંધો નથી, કેમ કે વડોદરાના લોહીમાં જ પતંગ અને દોરો છે, એટલે ગમે તેટલો મોંઘો હશે ઉડાવવાનો તો ખરા જ, બે ઓછી ઉડાઈશું, પ્રશ્ન એનો નથી। પ્રશ્ન છે ઉત્સાહનો અને મોજનો, એટલે કરવાની। શું કહો છો, કયા પ્રકારે તૈયારી છે ઉત્તરાયણની? આવતીકાલે ભાઈ રાજસ્થાનથી આવ્યા છે સ્પેશિયલ ઉત્તરાયણ કરવા। अच्छी बन रही है। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, રાજ્યના દરેક શહેરમાં બજારોમાં ખચોખચ ખરીદીનો માહોલ જોવા મળ્યો। લોકોની ભીડને જોઈને વેપારીઓનો જાણે કે ઉત્સાહ બમણો થઈ ગયો, કારણ કે ઉત્તરાયણ પર બજારમાં મંદી નહીં પરંતુ તેજીનો માહોલ છવાયો છે। હવે તો બસ લોકો સવાર ક્યારે પડે તેની રાહમાં બેઠા છે। ઘણા પતંગ રસિયાઓને તો આખી રાત જાણે ઊંઘ જ નહીં આવે। અત્યારે જબરજસ્ત ઉત્સાહ છે। બધા પતંગો લેવા આવી રહ્યા છે। બધા અમદાવાદથી, અમદાવાદના બહારથી ઘણા બધા પતંગ રસિયાઓ અત્યારે આવી રહ્યા છે અને ખૂબ જ આનંદનો માહોલ છે અત્યારે। અને આજે રાત્રે તો અહીંયા ઊભું રહેવાની બી જગ્યા નહીં હોય, એટલો જ ઉત્સાહ રહેશે। અરે ખરીદી ફૂલ મોજમાં ચાલી રહી છે અને મજા આવે છે। આ ટાઈમે ખરીદી કરવાનો જે માહોલ અલગ જ હોય છે અને અલગ જ એનો લેવલ હોય છે, એટલે છેલ્લા આગલા દિવસે તો રાતે ખરીદી કરવા આવે એની વસ્તુ જ અલગ હોય છે। પતંગ રસિયાઓ માટે ખુશીના સમાચાર પણ છે। હવે ખુશીની વાત હોય તો જાણવાની ઉત્સુકતા પણ વધી ગઈ હશે, તો તમે ખુદ સાંભળો અંબાલાલ પટેલને। આવતીકાલે સામાન્ય રીતે 6 કિલોમીટર લઈને 15 કિલોમીટર પ્રતિ અવરનો પવન રહેવાની શક્યતા રહેશે, એટલે એકંદરે પવન સારો રહેવાની શક્યતા રહેશે। જો પરોળિયાના ભાગમાં જોઈએ તો અમદાવાદ, મહેસાણા, પાલનપુર, મહુવામાં થોડોક વધારે રહેવાની શક્યતા રહેશે। ભાવનગર, પોરબંદર, ગાંધીધામ, જામનગર, રાધનપુર, વિરંગામમાં લગભગ સવારે 10 કિલોમીટરની આસપાસનો અને દરિયા કિનારે 12 કિલોમીટરની આસપાસનો પવન રહેવાની શક્યતા રહેશે। સુરતમાં 9 કિલોમીટરની પ્રતિ અવરનો પવન રહેવાની શક્યતા રહેશે અને 10 વાગે 6 થી 7 કિલોમીટરનો પવન મહદ ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। પવન રહેશે એટલે કે વાતાવરણ પતંગ રસિકો માટે જમાવટ વાળું રહેવાનું છે અને ઘરની છતથી લઈને આકાશ સુધી પતંગના પેચ લડવાના છે। બસ હવે ગણતરીના કલાકો જ સૂર્યોદયને બાકી છે। આટલી રાહ ભાઈ જોવી જ પડશે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।